આપણે એક 95 નું રિઝલ્ટ બહુ સરસ મળેલું છે, તો એમનો પરિચય લઈશું. શું નામ આપણું બા? મણીબેન મણીબેન અરવિંદભાઈ અરવિંદભાઈ પટેલ. તો પટેલ. થોડું અવાજ મોટો કરીને. ગામ કયું તમારું? અટિયાદી વાટિયાદે. ઓકે. તો તમને શું તકલીફ હતી? ટીચરમાં દુખતું હતું. કેટલા વર્ષથી તકલીફ હતી? 5 વર્ષથી અને બીજો શું પ્રોબ્લેમ હતો? ઊંઘ નથી આવતી, ઊંઘ નહીં આવતી. એટલે ઊંઘમાં તમને શું થતું હતું? દુખતું હતું, પગ લોબો ના થાય કે ટૂંકોય નતું થતું. બરાબર બરાબર. અને નીચે બેસાતું હતું ખરું? ના, અચ્છા. તો બેસાતું નતું. 5 વર્ષથી એમને ઢીચણનો પ્રોબ્લેમ, પલાટી વળી નતા બેસતા. પણ આપણી પ્રોડક્ટ છે જબરજસ્ત 95 વેલ્ટિંગ, જે એમણે 1.5 મહિનાથી કન્ટિન્યુ લે છે. તો 95 ચાલ્યા કર્યા પછી તમને કેવું લાગે છે અત્યારે? સારું લાગે, અચ્છા. એટલે અત્યારે બેસવામાં કેવું છે? સારું છે. નીચે બેસી શકો છો તમે? હા, અને નીચે બેસાય. પછી ઊંઘ તમને આવે છે બરાબર? ઊંઘ આવે છે, ઊંઘ આવે છે બરાબર. તો 95 લેવાથી તમને આ બધી રાહત છે? રાહત. તમે ભજનમાં જતા હતા એવું છે ને? તો ભજનમાં બેસી નતા શકતા. હવે કેવું છે ભજનમાં? સારું બેસાય. કેટલા કલાક બેસી શકો છો હવે? 1-2 કલાક 2 કલાક કન્ટિન્યુ બેસે છે. તો 95 લેવાથી તમને ફાયદો થયો ને? સારું. તો બીજા લોકોને શું કહેશો કે 95 લેવી જોઈએ કે નહીં? 2 શબ્દો કહો એના વિશે. લેવી જોઈએ. એનાથી ફરક પડે છે હા, બરાબર એનાથી ફરક રહે. બરાબર બરાબર. તો તમે ખુશ છો ને 95 લેવાથી? સારું. બરાબર. આ કોણે આપી 95 તમને? કોના થ્રુ મળી આ? હર્ષદભાઈ. હર્ષદભાઈ. અને તમારો સન? મારો છોકરો. બરાબર. એમનો છોકરો આમાં જોડાયેલા છે અને એમણે આ પ્રોડક્ટ આપી. તો એમને જે પ્રોબ્લેમ હતો, બેસી નતા શકતા પલાટી વાળીને, આજે પલાટી વાળીને બેસે છે અને સરસ એવી ઊંઘ આવે છે. તો 95 જોરદાર છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય લાલ.